સમગ્ર દેશમાં લોકસભાનો માહોલ જામ્યો છે અને રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે ગુજરાતના યુવાનો શું માની રહ્યા છે આ વખતની લોકસભાની ચૂંટણીને લઈને? આપણી સાથે અત્યારે યંગસ્ટર્સ છે, એવા યંગસ્ટર્સ કે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, તેમની સાથે વાત કરીશું કે આ વખતે ચૂંટણીનો માહોલ કેવો લાગે છે. શું લાગે છે દોસ્ત, આ વખતે ચૂંટણીનો માહોલ કેવો લાગી રહ્યો છે? ચૂંટણીનો માહોલ અત્યારે ભયાનક ચાલી રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં 96 કરોડ વોટર પૂરા ઇન્ડિયા લેવલ પર છે અને યુવા પણ અત્યારે બહુ જ ઇન્ક્રીઝ થઈ ગયા છે વોટ આપવા માટે. કયા કયા મુદ્દાઓને આધારિત યુવાનો મત આપશે? એજ્યુકેશન જે છે, જે એમ્પ્લોયમેન્ટ वो सब है. बस मुझे કેવું લાગે છે માહોલ? माहौल तो अच्छा है. इस टाइम पे काफ़ी ऐसा लग रहा है कि कंपटीशन भी थोड़ा ऊपर आना चाहिए, लेकिन उतना ऊपर आ नहीं रहा है. मेरे को ऐसा लग रहा है क्यों ऐसा लग रहा है कंपटीशन ऊपर नहीं आ रहा है? कंपटीशन पहले साथ में आ गया, अभी वही साथ वो दिखा नहीं रहे. वही दिक्कत है ना कि फिर आप साथ में आइए या तो फिर बताइए कि आपका कौन है कैंडिडेट. कुछ भी मतलब वहाँ से क्लियरिटी नहीं आ रही है सामने की साइड से. भाई बीजेपी के साइड से पूरी क्लियरिटी आ रही है, तो कंपटीशन काफ़ी वीक लग रहा है इस टाइम पे. आपको क्या लग रहा है, क्यों वीक लग रही है इस बार कंपटीशन? देखिए मैम, जो लास्ट 10 डिकेड में बीजेपी ने जिस तरीके से डेवलपमेंट किया है, जिस तरीके से पॉलिसीज फ्रेम की है, उसके बेसिस पे जो पब्लिक का जो ट्रस्ट है उनकी तरफ ज़्यादा जग गया है. इसलिए बाकी सब पार्टीज उतना ट्रस्ट क्रिएट नहीं कर पा रही है जनरल पब्लिक के बीच में, तो इसीलिए कंपटीशन वीक है. કોમ્પિટિશન વીક લાગે છે? I don't think so. Like maybe weak હોઈ શકે. I'm not sure about it, but I feel कि મારી જસ્ટ એક જ અપીલ છે કે ન્યૂ વોટર્સ હોય કે પછી આટલા વર્ષોથી વોટ કરતા હોય, પ્લીઝ વોટ આપજો, because every vote matters a lot. So please everyone, please vote. That's it. Thank you. તો તમામ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ એવું યુથ માની રહ્યું છે. શું લાગે છે આ વખતની ચૂંટણીનો માહોલ કઈ રીતે? કારણ કે અત્યારે બહુ જ બધા ઉતાર ચઢાવ અને રાજકારણ પણ ગરમાયું છે. એ તો થઈ રહ્યું છે અને બધા એમની સ્ટ્રેટેજી બી અત્યારે કરંટ પોલિટિક્સની બહુ સારી બી કહેવાય અને એવી બી કહેવાય કે ન સારી કહેવાય. અને આપણે જેમ કે અત્યારે યુવા છીએ તો આપણે બધા એકો એક વસ્તુ જોવી જોઈએ, એક કોઈ માહોલ જોવા જોઈએ કે ક્યાં શું થઈ રહ્યું છે. સપોઝ એકલું ગુજરાતની વાત નહીં, આખે દેશમાં શું થઈ રહ્યું છે, અને એ જોઈને આપણે બધા મુદ્દામાં જોઈને એક કોઈક વોટ કરવો જોઈએ. અને એવું નહીં કે તમે કોઈ એક ખાસ પોલિટિકલ પાર્ટી કરો કે આને ના કરો, બધાનું એકવાનું જોવાનું. અને કોઈક લોકો એવા છે કે કોઈને બી ના કરે કે અમે ના કરીએ, પણ એવું ના કરવું જોઈએ. બધાને પોતાની માનસિકથી બધાને વોટ કરવા જોઈએ, તમને જે લાગે સારું એને. કે એક સારા કેન્ડિડેટને મત આપવો જોઈએ. આપ કે શું માની રહ્યા છો અત્યારની રાજકારણ વિશે? આપનું શું કહેવું છે? કેજરીવાલ છે, ઇન્ડિયા ગઠબંધન છે, રાહુલ ગાંધી છે, શું માની રહ્યા છો? રાજકારણ બહુ એપિક લેવલ પર છે, કેમ કે યુએન પણ કોમેન્ટ કરે છે કે ભારતમાં ચૂંટણી થઈ રહી છે એના કારણે અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યું છે. તો બહુ એપિક લેવલે છે અને કોમ્પિટિશન છે જ નહીં ઇન્ડિયામાં, કેમ કે આપણે ત્યાં જ અત્યારે ચર્ચા કરી રહ્યા છે જ્યાં ડેવલપમેન્ટ થયેલું છે અટલ બ્રિજ ઉપર. તો કોમ્પિટિશન જેવું છે જ નહીં. યુપી જેવા જ્યાં 80 સીટો છે ત્યાં ભાજપનું એટલું તાકાતવર છે ભાજપ, તો કોમ્પિટિશન જેવું છે જ નહીં. એમને ભાજપ જીતવાનું છે, કોઈ જોડે ઓપ્શન છે જ નહીં. તમે રાહુલ ગાંધીને વોટ આપશો? ઓપ્શન છે, ઘણા બધા વિચાર છે. ભારત જોડો યાત્રા, ભારત તૂટેલું જ ક્યાં છે? ભારત 75 વર્ષ પહેલાં જ જોડાઈ ગયું છે, તો પછી ભારત જોડો યાત્રાનો મતલબ જ નથી. તો કોમ્પિટિશન જેવું છે જ નહીં. આ ખાલી વિપક્ષ ભ્રમ ફેલાવે છે અને પેનિક ઊભું કરી રહ્યું છે દેશમાં. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે, ફાયદો કોને થશે? બીજેપીને. કેવી રીતે? કેમ કે એમ પણ વોટ વેચાઈ જશે બે ભાગમાં. જે કોંગ્રેસના ને આપના વોટ છે એ ડિવાઈડ જ થઈ જવાના છે. જે લાસ્ટ વિધાનસભામાં પણ ફાયદો બીજેપીને જ થયો છે. કોંગ્રેસના અને આપના વોટ વધ્યા છે. બીજેપીના સામે બંનેના ભેગા થઈને જો બીજેપી જોડે કમ્પેર કરવામાં આવે તો બીજેપી ક્યાંક ને ક્યાંક ટક્કર આપે છે. તો શું લાગી રહ્યું છે, આ ગઠબંધન મજબૂરીમાં થયું હોય કે કેમ? મજબૂરી જ છે, ઓપ્શન જ નથી. જીતવું હોય તો કંઈક તો કરવું પડશે. મેન બીજેપીને હરાવવાનું છે, પછી હરાઈ શકશે નહીં. એ તો વાત ઇન્ડી ગઠબંધનના મનમાં એ જ છે, તમે એ કરો, ભાજપને કાઢો અને આપણે પાછું જે કાંડ કરતા હતા, જે ભ્રષ્ટાચાર કરતા હતા એ પાછું ચાલુ કરો. એ જ તો કામ છે ઇન્ડી ગઠબંધનનું.
જેમ આપણા સાહેબના વાતને વળગી રહીએ તો હમણાં જ આપણા જે ગુજરાત રાજ્યના ગુજરાત રાજ્યના કોંગ્રેસના જે મહામંત્રી છે ડીડી રાજપૂત, એમણે હમણાં જ રાજીનામું આપી દીધું. એનું એક જ રીઝન છે કે કોંગ્રેસ પાર્ટીમાં કંઈ જ બરોબર ચાલતું નથી. મહામંત્રી જો રાજીનામું આપી શકતો હોય તો હવે ધીમે ધીમે પાર્ટી તૂટવા જાય છે અને ધીમે ધીમે જેમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ હોય બરોબર, એમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાનની મેચ જેવો માહોલ છે કે કોઈ કોંગ્રેસ પાર્ટીના કે કોઈ અધર પાર્ટીના જીતવાના કોઈ ચાન્સ જ નથી. એટલે ધીમે ધીમે ભાજપ પોતાનો દબદબો ખૂબ વધારે બનાવી રહ્યું છે. જેમ ગુજરાતમાં એ બધી સીટો ઉપર ભાજપ જ છે, એવી રીતના ટૂંક સમયમાં આખી ઇન્ડિયા ઉપર માત્ર ને માત્ર ભગવો જ લહેરાશે. અત્યારે કોંગ્રેસ ખાલી થઈ રહી છે, બધા જ નેતાઓ છે તે ભાજપ તરફ જઈ રહ્યા છે, તો આપ કઈ રીતની આ રાજનીતિ જોઈ રહ્યા છો? અગર આ રાજનીતિ પર જોઈએ ને તો આપણને લાગે કે આ સારું છે કે ખરાબ છે, પણ આપણા દેશ માટે આ સારું નથી. કારણ કે આપણા દેશમાં એવું હોવું જોઈએ, આપણે ડેમોક્રેસી છે તો 2થી વધારે કાં તો આખી આપણે બધી પોલિટિકલ પાર્ટી હોવી જોઈએ. તો અગર એક જ સામું બધા હશે તો વિકાસનું ઓછું થઈ જાય. એ રીતે તો એક તરફી ચૂંટણી થઈ ગઈ લાગે છે. હા, એક તરફી જ છે. જ્યાં સુધી મોદી છે, કેજરીવાલનો નહીં પણ મોદી જ્યાં સુધી છે, યોગીજી છે, તો અમિત શાહ છે, આ 3 એકા છે ત્યાં સુધી બીજેપીને હજી સુધી કોઈ હરાવી શકે મને એવું લાગતું નથી. આગામી 10 વર્ષ 15 વર્ષ જ્યાં સુધી આ 3 હશે ત્યાં સુધી બીજેપીને કોઈ હરાવી શકવાનું નથી. એમાં કોઈ ચાન્સ જ નથી કે હરાવી શકે. આ વખત તો બીજેપી કહે છે કે અબકી બાર 400 પાર, તો શું લાગી રહ્યું છે? થઈ જ જશે, એમાં કહેવાની વાત જ નહીં. બીજેપી કીધું એટલે પતી ગયું. 400 અઘરું છે, બટ હા પાછળની જેટલી સીટો કમ્પેરેટિવલી આવશે, કેમ કે વેસ્ટ બંગાળમાં પરિસ્થિતિ બદલાઈ છે, તો કદાચ એવું બી થાય કે યુપીમાંથી બી સીટો ઓછી થાય. બધાના મંતવ્યો બદલાવ્યા છે, તો ચાન્સ છે કે 400 તો નહીં પણ હા ગઈ વખત જેટલી સીટો જરૂરથી ભાજપ લઈ આવશે આ વખતે. અમુક વખત જે નેતાઓ ભાષણબાજી કરતા હોય છે અને પોતાની વિવેક બુદ્ધિ ગુમાવી દેતા હોય છે, આ કયા પ્રકારની રાજનીતિ? વિવેક બુદ્ધિમાં એવું છે કે આપણી જોડે એક્ઝામ્પલ છે કે પાછળના જોવે નહીં શું છે પાછળના ડેટા, બટ જે એમને 2 જણા કે આ વસ્તુ છે તો એ આવીને બોલી દે. જેમ એક બાજુથી બટાકા નાખો, એક બાજુથી સોનું નીકળે, એ પોસિબલ નથી. બટ રાહુલ ગાંધીને કોઈ અલગ એક્સપ્લેન વેમાં કર્યું હશે અને એમને કંઈક અલગ રીતે કીધું. સો કોઈ કહે છે, સાંભળે છે અને બોલે છે, વિચારતા નથી એ પોતે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે અલગ અલગ મીમ્સ પણ જાહેર થાય, જેમ કે ભાઈએ વાત કરી. હા, તો આમાં તો શું છે કે જેમ જેમ આપણું ભાજપ મોટું થતું જશે એમ જે તૂટેલી પાર્ટીઓ ઉપર મીમ્સ વધારે બનશે. અને આમાં પણ વધારે એવું હોય કે જેમ પાર્ટી તૂટતી જશે એમ વધારે એમના જે મંત્રીઓ હશે, એમના ધારાસભ્યો હશે, એમની બોલવાની રીત બદલાતી જશે. જેટલી બદલાતી જશે એટલી વાહિયાત જેટલી કેપેસિટીઓ આવતી જશે, એના કારણથી મીમ્સ વધારે બનશે. તમને શું લાગે છે આ ભાજપમાં જે ભરતી મેળો થાય છે એનાથી ભાજપને ફળશે કે નડશે? चांसेस दोनों चीज़ें हो सकती है, क्योंकि काफ़ी बार कुछ लोग हैं ना जो दूसरी पार्टी में काम नहीं करते, वो निकाल दिए जाते हैं, तो वो वापस भाजपा जाके ज्वाइन करते हैं. तो जिन्होंने दूसरी पार्टी में काम नहीं किया वो भाजपा में क्यों काम करेंगे? इस वजह से देख सकते हैं आप कर्नाटक में भी भाजपा जो हारी थी, वो मेन रीज़न यही था कि भाजपा के कैंडिडेट्स उतने अच्छे नहीं थे जितने अच्छे कांग्रेस के कैंडिडेट्स थे. तो ये भाजपा को फ़ायदा भी देती है, कुछ अच्छे कैंडिडेट्स भी आते हैं लेकिन कुछ ख़राब भी आ जाते हैं. तो ये इतना भी फ़ायदेमंद नहीं है भाजपा के लिए. તમને એવું લાગે છે કે આ લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય, એક જ્ઞાતિવાદના આધારે જ ટિકિટ ફાળવવામાં આવે? ઘણા બધા આર્ટિકલોમાં એવું છે કે ભાજપે 35 થી 40% ઓબીસી ઉમેદવારોને આપ્યા છે, તો ક્યાંક એ જ્ઞાતિવાદ ભારતમાં બહુ પહેલાથી એ છે જ ટોપિક કે એના ઉપર ચૂંટણી લડવામાં આવે. શું લાગે છે શેના વિશે? જ્ઞાતિવાદને લઈને. જ્ઞાતિવાદમાં તો જોઈએ તો ભાજપ આપણું આગળ જ છે, કારણ કે ભાજપે સૌથી પહેલાં તો એક બેઝ જોયો છે કે કયા પર્ટિક્યુલર એરિયામાં કયા લોકો રહે છે. એ પ્રમાણે એ જે જ્યાં વધારે વસ્તી એ પ્રમાણેની રહેતી હોય એ પ્રમાણે એ પોતાનો કેન્ડિડેટ ઊભો કરે છે અને એને એક્ઝેક્ટલી ટિકિટ આપે છે, જેથી એ જ જ્ઞાતિનો પર્ટિક્યુલર વ્યક્તિ ઊભો હોય તો બધા નોર્મલી એને જ વોટ આલવાના છે, જેથી ભાજપ જીતતું રહેશે. તો યુથ સૌથી વધારે કયો એમનો ફોકસ્ડ મુદ્દો કયો હોય છે? એજ્યુકેશન કે રોજગારી કે અન્ય કોઈ? સો 2 તો એક છે જ કે જે નવી NLP સિસ્ટમ અપ્લાય કરે છે એજ્યુકેશન પોલિસીમાં, તો એ કઈ રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન છે, કેમ કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમને ઇમ્પેક્ટ કરે જ છે અત્યારે. બીજી વસ્તુ બેરોજગારી ઘણા અંશે છે, ઘણા અંશે નથી. તમે જોબ જો લેવા જાઓ તો જોબ મળે છે, પણ જ્યારે તમે તમારા સ્કિલ્ડ લેવલે જોબ લેવા જાઓ ત્યારે જોબ નથી. તો એ પણ એક મોટો મુદ્દો છે જે ઘણા વર્ષથી ચાલી આવી રહ્યો છે. પણ એનું સોલ્યુશન એવું છે કે કંઈક જે ગિફ્ટ સિટી ડેવલપ થઈ રહી છે, કદાચ ઘણા બધા અંશે નેક્સ્ટ યરથી બધાને ત્યાં વધારે નોકરી મળવા લાગશે. મારા ઘણા બધા મિત્રો ત્યાં નોકરી લાગી ગયા છે અત્યારથી. તો
જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે દેખાશે 2-5 વર્ષમાં હજુ. આપ શું માની રહ્યા છો? હા સેમ જેવી રીતે એમને કીધું કે સેમ હું બી એવું જ એક્સપેક્ટ કરી રહ્યો છું ને એવું થશે જ ડેફિનેટલી, પણ થશે ડોન્ટ વરી, બધું થશે. ને મેઇન ટોપિક ઇઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ પોવર્ટી એઝ હી સેડ, કે બસ ધીરે ધીરે અમારી એક્સપેક્ટેશન્સ એ જ છે બટ એ મેચ થઈ જશે. સો યા, आपको क्या लग रहा है? इंडिया में जिस हिसाब से ग्रोथ रेट चल रहा है, हर सब कुछ चीज़ें बढ़ रही है, पॉपुलेशन भी बढ़ रही है, तो धीरे धीरे करके बढ़ेगी सारी चीज़ें, क्योंकि जितने ज़्यादा लोग होंगे उतने ज़्यादा लोगों को बाल कटवाने होंगे, लोगों को क्या कहते हैं दूसरे काम होंगे, तो जैसे जैसे पॉपुलेशन बढ़ेगी वैसे वैसे जॉब तो अपने आप बढ़ेगी, लेकिन उसके लिए टाइम लगता है, हर चीज़ एकदम से नहीं हो जाती. અમુક વખત એવું પણ થાય છે કે મતદારોને એમની જે જગ્યાએ રહે છે એ જે સ્થાનિક ઉમેદવાર છે એના નામ પણ નથી ખબર હોતા, તો એનું શું કારણ? કારણ કે બધાને એવું છે કે મોદી સાહેબ છે, મોદી હે તો મુમકિન હે, તો અમુક વખત કેન્ડિડેટ નહીં પણ મોદી સાહેબ છે એટલે એમને વિચારીને જ બધા વોટ કરતા હોય છે, તો આપ શું માની રહ્યા છો? અત્યારે દેશમાં એ જ ચાલી રહ્યું. મોદીના ચહેરા પર જ દરેક બીજેપી, જેમ કે મોદી પાર્ટી અત્યારે ચહેરા પર વેચાઈ ગઈ છે. મોદી છે તો એટલે બધા મોદીના ચહેરા પર એમને વોટ આપે છે. કોઈને તમે જેમ કીધું કે કેન્ડિડેટને કોઈ ઓળખતા જ નથી, સાચી વાત છે. અત્યારના આ સિચ્યુએશનમાં કોઈ કેન્ડિડેટને જાણતું જ નથી, મોદીના ચહેરા પર બધાને વોટ આપે છે. એનું શું કારણ? એનું કારણ કોર્પોરેટમાં એક નિયમ છે કે જો તમારો મેનેજર સારો તો તમારું આગળનું એમ્પ્લોયમેન્ટ સારું. સો આપણો મેનેજર, આપણા વડાપ્રધાન આપણા મેનેજર જ છે. એમના જે નીચે કામ કરે છે, જે આપણા સાંસદ સભ્યો છે, સીધું ડાયરેક્ટલી ઓર્ડરિંગ તો મોદી સાહેબ થ્રુ જ આવે છે. તો આપણો મેનેજર મોદી સાહેબ છે, મોદી સાહેબ સારા તો નીચેના વાળા કામ કાઢી જ લેશે. અમુક વખત છે ને કમ્પ્લેન પણ એવી થતી હોય છે કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ઉમેદવાર આવતા હોય છે, આપણા ઘર આંગણે આવી જાય છે, ડોર ટુ ડોર પ્રચાર કરે છે, પણ જ્યારે ચૂંટણી પતી જાય છે પછી કોઈ દેખાતા નથી. પણ આમાં સીધું કેબિનેટ મંત્રી જ ઇન્વોલ્વ હોય છે કે એ કહી દે ભાઈ મારે અહીંયા કરવાનું છે, તો સાંસદોને ગમે એ રીતે કરવું પડે. એક ફંડ આપે છે કે તમે ફંડ ક્યાં યુટિલાઇઝ કર્યું, કઈ રીતે કર્યું, એ તમારે એક વર્ષે રિપોર્ટ આપવાનો જ હોય છે. તમે જોયું ને આ વખતે પટ્ટા ઘણા બધા સાંસદોના પત્તા કપાઈ ગયા. હું જ્યાંથી આવું છું સાબરકાંઠામાંથી, ત્યાં બી આ વખતે જૂના સાંસદ સભ્ય હતા એમને કાઢીને આ વખતે એક મહિલા સાંસદ સભ્યને આપી છે ટિકિટ. તો એવું જ છે કે એ લોકો રિપોર્ટ કાર્ડ જોવે છે, તમે સારું કામ નથી કર્યું તો કાઢી નાખો. એટલે જે હેન્ડલિંગ એક ઉપર લેવલથી થાય છે, મોદી સાહેબ થ્રુ થાય છે, એના કારણે ઇમ્પેક્ટ. સાબરકાંઠામાં અસંતોષની લાગણી પણ વધારે જોવા મળી રહી છે. હા, કેમ કે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા હતા એમને ટિકિટ આપી છે. અસંતોષ તો હોય જ, પણ એટ ધી એન્ડ જોવાના કોને છે? આપણે મોદી સાહેબને જોઈને જ વોટ આપવાના છીએ. તો અસંતોષ હશે, એક લેવલે હશે. હું બી એક કાર્યકર્તા હતો ભાજપનો, ત્યાં રહેતો હતો ત્યારે. પણ અસંતોષમાં એવું છે કે ટાઈમ સાથે ચેન્જ થઈ જાય, કે છેલ્લે જોવાનો તો આપણે કોને છે? મોદી સાહેબને જ ને. અને તમે એક વસ્તુ જોયું, આટલા બધા છે, બધામાં એક જ કોમન છે, બધા ભાજપ તરફી જ છે. તો વિપક્ષ છે જ નહીં, વિપક્ષ કોઈ જોઈ જ નથી રહ્યું. એનું શું કારણ વિપક્ષની? એટલે ભૂમિકા નબળી રહી કે શું? ભૂમિકા નબળી છે જ, પણ એક ફેસ નથી એમની જોડે. એક જે ફેસ હોવો જોઈએ, જેમ મોદી સાહેબ છે ભાજપ માટે, કે અમિત શાહ છે, જેમ યુપીમાં ભાજપ માટે યોગી સાહેબ છે, અહીંયા કોણ છે? અહીંના અધ્યક્ષને ટિકિટ ઓફર કરવામાં આવે છે ત્યારે રિજેક્ટ કરે છે કે ના નથી. એટલા કારણે કે ફેસ જ નથી વિપક્ષનો, એ કારણે થઈને આ પ્રોબ્લેમ છે કે કોંગ્રેસનું કે ઇન્ડિયા ગઠબંધનનું કોઈ અસ્તિત્વ અત્યારે હાલ દેખાઈ નથી રહ્યું. અત્યારે ઇન્ડિયા ગઠબંધનનું કોઈ અસ્તિત્વ નથી દેખાઈ રહ્યું. તો આપણે બધા એક સાથે તમામ યંગસ્ટર્સ જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ લોકો અપીલ કરી દઈએ તો આ વખતે તમામ લોકોએ મતદાન કરવું અતિ આવશ્યક છે. મતદાન કરવું અતિ આવશ્યક છે.